જય શ્રી કૃષ્ણ બધાને. જય મુરલીધર બધાને. જય દ્વારકાધીશ બધાને. જો ઘણા દિવસ પછી આજે આપણે ચાલુ કર્યો વરી પાછો બ્લોગ. વળી પાછો આપણે આવી ગયા છે અહીં. હા કા બહુ ભાઈ? હા બહુ અમાર બહુએ બોલીએ જો. હવે અમારો બહુ બોલવા માંડ્યો 8 મહિનાનો થઈ ગયો છે. હા ઈ હવે બોલવા માંડીએ જો હવે. આમાં જો આમ જો ફોનમાં કહી દે આમ જો બધાયને. હાય કર દે નીચે જો. હાય કર દે. હાય. આ બબુડા તો 8 મહિનાનો તો છોકરો થઈ ગયો હવે. 8 મહિના છે વિડિયા બંધ હતા હમણાં. 8 મહિનાથી આ વિડિયો બંધ હતા. તો હવે ચાલો આપણે ફરીથી કરી હઈ. હવે કોણ ચાલુ કરી આમાં કઈ લગભગ તો હું જ કરી આવેલો. કારણ કે અતાણે તો અમે તો પૂરું કરી. બહુ બીજી માણસ થઈ ગયા હઈ હમણાં તો. ખેતરમાં દેવરા ના થાય ખેતરમાંથી એટલે આપણે આજે મેં એવું થાય છે કે રૂભાઈ ને ચેનલ દેવાની થઈ છે આપણે. આજે મેં ધરારથી બેને વિડિયામાં લીધા. મેં કીધું હાલો આઈજી ની ધરારથી આપણે વિડિયામાં હું તો લીધા. ના કહેતો તો કે ભાઈ અમારે તો આવું જ નથી અટાણે. તું ચાલુ કરી દે તારી રીતના. હરેશ કે એકાદા બે વિડીયામાં તમે આવો આગળ થઈ ગયે હું કદાચ સંભાળી લઈ તો કઈ વાંધો નહીં. હાલો એવું કરી હાલી તો જો આપણે આવી રીતના છે અત્યારે. કારણ કે આપણે તો ખેતીમાં વર્ગી જઈ સવારથી હાંજ લગન આખો દી ખેતીમાં એડિટિંગ કરવાનો ને એવો કઈ આપણે ટાઈમ જડતો નથી. અમારા ભાભી બહુને રાખવામાંથી નવરા તો મારા ઘરનું કામ ખેતરમાં તો આપણે જવા નથી પણ આપણા ઘરનું કામ ને બહુને રાખ લઈ તો આપણે એમને હાઈની પડી જાય છે. અને હું રાજકોટ ભેગો હોઉં. હા આ રાજકોટ હોય હજી આ હોય તો હજી કે કામ કરવા લાગે. એટલે એવું કઈ ભેગું હમણાં વિડીયાનું કઈ થાય ટાઈમ નથી એટલે બંધ આપણે રાખ્યું. પણ આજે હરેશ આવ્યો છે કે એક ત્યાં તો બે બ્લોગ તો બનાવી દો તો કઈ વાંધો નહીં હાલો. પછી એવું લાગશે તો હું રાજકોટ ઉતારીશ વિડિયા. હા અને બસ આવું છે અત્યારે તો. જો કે ચેનલ કેટલા દિવસે બંધ હતું એટલે થોડુંક ધીમે જાહે. હા 8-9 મહિના થઈ ગયા. 8-9 મહિના તો થઈ જ ગયા પણ કઈ વાંધો નહીં. ધીરે ધીરે થતું આપણું હતું ને રેગ્યુલર પૂગી જાય. આપણું ચેનલ તો એક્ટિવ છે એ કઈ ઉપાધિ છે નહીં. તો જો આપણે ભવ્યમને રખડાવતા હોય નવરા હોય તો આમ ખેતરમાં એને ખેતરમાં બહુ મજા આવે. ઘરે તો ઈને તો હાલવાનું તો બહુ મજા આવે ઈને કા આમ તેડીને રહીમાં આમાં ફોન રેખડા રાખો અને ખેતરમાં નીમ લઈ જાવ તો એને બહુ મજા આવે. બાકી ઘરે તો બોર થઈ જાય. ઈ રેજ ની ઘરે મારે લઈને જવું પડે 5 વાગે એટલે મારે ખેતરમાં લઈને જવું પડે. જો બધા ખેતરમાં જવાની તૈયારી કરી દો. નેવીરા બેઠા બેઠા સંભારે છે કોણ સંભાળતું હોય. ઘડીક વારમાં ઘડીક કોકની રિંગ આવશે એ તો ફાઇનલ છે. એવું થોડું હેટકી આવે તો વાગી ગયા છે અત્યારે 5:30. ટાઈમ ઓવર થઈ ગયો છે આજે. આજે 5:30 તો અમે બ્લોગ ચાલુ કર્યો. એ મેં ધરારથી કરાવ્યો. કહી દેતા બધા કે દે હાલે છે અત્યારે. અને જો આપણે સોયાબી વાવ્યા છે અને હાથી દેખાતા આયા બધાને જો વાહે જો લીલું સમ જેવું ખેતર ઊભું છે. ખડે એવું છે. હાથી કઈ હાલ્યા નથી. વરસાદે ઊભો રહેતો નથી. વરસાદે ઊભવાનું કઈ નથી. હાલો તો આપણે હવે જઈ ખેતરમાં. આટો મારી આવી ચક્કર મારવા જાવી છે તો હાલો બધા ખેતરમાં ચક્કર મારી આવી. વરસાદમાં હાલો અમારો બહુ કે હાલો બધે ભેગા નામ પડે અને શેતાન હાજર એની ગોણી છે આ બધું કામકાજ અમારું. અમાર ભાઈ ખેતરમાં તો બહુ ઉકળે જો તાટકા દે. તો હાલો આપણે જઈએ ખેતરમાં. તો જો આપણે પાછળ સોયાબી ઊભા છે અને વચમાં એકાદી લાઈન ખાલી રહી ગઈ. એકાદી ખાલી રહી ગઈ. એક દાંડું બંધ હતું એવું હતું. હા તને કઈ ખબર પડે? વાવા ઉથમું આજ ખેર થઈ ગયું. એમાં દાંડવા બંધ રહી ગયા. લાલ એક એક આયરમાં નહીં બધી આયરમાં એક એક દાંડું બંધ રહી ગયું છે. વાવા વાળો લાલ પાણી પી ચડી ગયો. એવું પ્રોબ્લેમ થયો છે. એવું નથી આમાં વચ્ચે વાવવાનું છે હજી. લાલ પાણી પીને ચડી ગયો. તો આપણે જે વૈસે વાવવાનું છે પણ વરસાદ વરાબ દેતો નથી અને વાવવાનો ટાઈમ લગભગ ઓવર થતો જાય છે. પણ હવે થાય હાસું આમને પડ્યું રહે. એક આયર આપણી જાહે ફેલ લગભગ તો વાર એવું જ થાય. કારણ કે સોયાબી હમણાં નીકળી જાય એટલે પછી અંદરનો બીજો મોલ વાવી એ કઈ નીકળવા દે નહીં. નકર આપણે વાવવાની હતી તુવેર વાવવાની હતી આપણે હતી પણ હજી હવે કટોકટી છે. જો 1-2 દીમાં કે 5 દીની અંદર વવાઈ જાય તો વાવવી છે. નકર કંઈ કરવું નથી. આમને રેવા દેવું અને એમાં કંઈક છે ને એકાદી મકાઈ બકાઈની હાયર કરી દે. હું એવું કંઈક કરશું. જોઈ છે હવે વરસાદ જો વરાબ
5 દિનની અંદર વાવવા દઈએ તો આપણે તુવેર જ હજી વાવી દેવી છે, તો બીજું કંઈ કરવું નથી. નકર પછી આગળ કંઈક જોઉં એ તો જેવા હવે આમ નામ સોયાબીન રહેવા દે હું અને પાછું ગમે એ વાવી દે હું જોઈ છે. એ તો આગળ જોયું જાહે, એ તો ઉપરવાળાના હાથમાં છે, એ તો આપણું કંઈ હાલશે નહીં. અને જો આપણે સનેડો અહીંયા પડ્યો છે, પરમદી હાથી હાલતું કર્યું હતું ગારામાં, પણ 4-5 ઉટલું વર્યો પણ મજા આવી નહીં. ગારો પડતો હતો ને એવું બધું થતું હતું, હાથી આંકવાની બહુ મજા આવતી નથી. એટલે આપણે અહીંયા મૂકી દીધો કે આપણે આંકવું નથી, રોગનું આંકવું ના આંકવા જેવું થતું હતું તો આપણે મૂકી દીધો. હજી કઈ હાથી આપણા મોલમાં હાલ્યું જ નથી. વાવીને એવડા સોયાબી થઈ ગયા, પણ હજી કઈ હાથી હાલ્યું નથી. વરસાદી બ્રેક દીધી જ નહીં. બ્રેક હતી સાવ નાના સોયાબી હતા ત્યારે, પણ ત્યારે નાના હતા આપણે સોયાબી ત્યારે હાલે એમ હતું. ત્યારનો તો વરસાદ પૂરો જ નથી દીધો. નાના હતા ત્યારે ડટાતા હતા, એમ થતું હતું કે 1-2 દી જાળવી જાય ને તો પછી નિરાયથી હાકી તાતા વરસાદી કરી દીધું, કામ રેડી. આવું બધું હાલે છે અત્યારે. તો જો ઘઉં ને સનેડા માથે બેહાડી દીધો, તો હવે એ ત્યાંથી ઉતરવાનું નામ નહીં લે. ત્યાંથી આપણે આગળ લેવું ને એટલે રોવા મનશે. એને સનેડો અને ખેતરમાં રખડાવો ને તો એ આખો દી રીમાં રાખે, જ્યાં હું થાકે નહીં ને તાલાગી. નીંદર ના આવે ને તાલાગી ખેતરમાં એ રડે નહીં અને કાંઈ નહીં, એમને રીમાં રાખે. અને આગળ ઘરે લઈ જા હું તો અહીંયા એ ચાલુ જ કણ ચાલુ જ થઈ જાય. તો આવું બધું કામકાજ છે અમારા ભવ્યમભાઈનું. તો અત્યારે તો આવી પરિસ્થિતિમાં છે, અને ઘણો ટાઈમ પછી આપણે વિડિયો નહીં ખબર ફ્રેમની અંદર આવ્યા છે. આવું બધું હે, અકલ સકલ તો બદલી ગઈ છે. હું વધારે રૂપારો થઈ ગયો. હા ભાઈ, ગોરા ઘરે મુખડે કાલા છે. આ બધા કારા થઈ ગયા. અમે કારા થઈ ગયા, કારણ કે ઉનાળામાં તડકો બહુ પડ્યો ને, ખબર છે ને. હજી દી ભૂલ્યા નથી અમે, અમને તો યાદ છે. તમને યાદ છે? હજી દી અમે ભૂલ્યા નથી. હવે તો હાવ દીધ્યું ને, ઓહો સૂર્ય દેવતા અહીં આવી, એમ થતો તો હેઠો આવી જાય હું થાય. આવું બધું છે અત્યારે. તો હજી એનો પ્રતાપ આપણા મોઢામાંથી ગયો નથી. જાહે પણ હજી બહુ મોડો જાહે. હજી જાહે પણ બહુ મોડો જાહે, કારણ કે આખું સુમાં હોયું જાય ભાઈ તો થઈ જાય. અને જો આપણો તો જો એને જરીક વાર સનેડામાં બેહાડી લીધો છે, પણ હવે થોડીક વાર થાય ને એટલે એમનું ધ્યાન રાખીએ કે મને પાછો બેહાડ. જો એનું ધ્યાન પડી ગયું, ડાયરેક્ટ ધ્યાન પડી ગયું, મને નહીં લઈ જાય. થોડોક મોટો થાય એટલે સનેડો જાગશે. ના હોય, આપણે નથી આપો. બાપા આઈ કોઈ ઘણો આઈ. તો હાલો લ્યો, તો હાલો આપણે હજી આંબામાં ચક્કર મારી લઈ. હજી તો અડધે પૂઈ ગયા હઈ. હા, હજી તો અધવેસરે નથી. એમ તો કહેવાય તો ઘરને આંગણે ઊભા છે, હજી ખેતરમાં તો પૂઈ ગયા નથી. તો ધીરે ધીરે આખા ખેતરમાં ચક્કર મારી લઈ. હું કીએ હું નથી કહેતું, તમને દેખાડી હું કીએ અમારું ખેતર. હું કીએ ખડ તો ઝીણું ખડે એવું છે. હજી તો વાંધો નથી આવે, હજી તો કંટ્રોલમાં છે. પણ હવે જો થોડાક દી આમનો વરસાદ રહ્યો તો કંટ્રોલ બાયણે નીકળી જાય. પછી તો આપણા હાથની વાત નથી કંઈ. એ તો હજી ભગવાનનું જે કરવું હોય છે એ વાર કરી લેશે. તો ચાલો આપણે જોઈ આવી આંબા અને બધું. તો જો આપણે આવી ગયા છે આંબાવાળામાં અત્યારે. તો જો આપણે અવાર તો આંબા નામી થઈ ગયા છે, અવાર તો કેરીઓ એ આવશે. તો હરેશભાઈ ખાવા પૂગી જાય. ખાવા પૂગી જાજો. અમારા કેરીઓ આવવાની છે બહુ જ ન્યુ. તો બધા કેરીઓ આવે ત્યારે પૂગી જાજો. અત્યારથી કહી દઉં, ત્યારે મને કહેવાનું મગજમાં નહીં હોય, કારણ કે તઈ તો પૈસા દેખાય. સમજી ગયા ને, સમજી ગયા. હા, સમજી જ જાય. મારી શું કે યુટ્યુબ ફેમિલી એમ તો સમજદાર છે. તો જો આવું બધું વાળે છે. અત્યારે આંબાવાળામાં આપણે રખડવા નીકળી ગયા, હું ને ભવું ને જતા. ઓહો હો હો, જો જોયું અહીં અમારે શેતાન છે. તો આપણે અંબાઈ અવાર નામી થઈ ગયા. અવાર પાયા હતા આપણે ટેડકાના. જો આમ કેમેરામાં જો. ટેડકાના હતા ને પાયા હતા, તો અવાર બહુ નીકળી ગયા છે આંબા. અને અવાર એમ તા કેરીઓ આવી હતી પણ ઓછી આવી હતી. થોડાકમાં આવી હતી કેરીઓ, અમે ખાઈ ગયા. ઈ તો અમે ખાઈ ગયા. ઉભે ઘરે દાબી બધા મોટા પરવાય નક્કી નથી, પરવાય વેસવાની નકર ઈ આમ જ થાય. કાચી પાક્યું આપણે સોયાબીન વાહે ખોળે નામી છે. જો દેખાય, જો દેખાય. ખોળે નામી છે. અવાર તો હે ને નહીં, અવાર બગડી ગયું બધું. અવાર ઓછું છે કે બગડી ગયું નથી, અવાર ઓછું છે ખડ. આપણે
તો આવું બધું કામકાજ આલે છે અત્યારે આમ ધીરે 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 હાલી છે અને અત્યારે વાતાવરણ છે મસ્ત હાવ એક નંબર અત્યારે હાવ મજા જ આવે એમ થાય કે રખડવાની આમાં ખેતરમાં રેગડાય ડુંગર પર આ તો બહુ મજા આવે છે રખડવાની. અને જો પાછળ આપણે ડુંગર હે ને તારે લીલો સમજ્યો એવો ઊભો છે અને આપણે જાય પવન છે ક્યાં લેજો તે પંખો આપણે મૂક્યો જ છે હાવ આપણે નાખે. પંખો ગરમી તો મૂક્યો કદી જ છે. ગરમી તો કદી થાવી જ ના કલાક જાય હવા આવે જ છે અમને. ગરમી તો થાય જ નહીં. ગરમી થાય મજા જ ના આવે મને ને ભવ્યમ ને હો. મૂકી જ દીધો જાય બાજુમાં જ મૂક્યો જબરો હાજો એટલે જ અમે તો આવું બધું કામકાજ હાલે છે અત્યારે તો ટચ કર એ આ મોઢામાંથી આંગળા કાઢી હાલો તો આ વિડીયો આપણે કરીએ આપણે અહીંયા સમાપ્ત અને કાલે મળીએ હરેશભાઈ હરેશભાઈ હો. તમને અમે હશું તો કાલે અમે ઈ જાશે નહીં તો અમે કાલે થોડા દેખાવું. પછી ઈ રાજકોટ જાહે તો ઈ એકલો દેખાહે. તો ચાલો આ વિડીયોને કરીએ આપણે અહીંયા સમાપ્ત કાલે મળશું નવા વિડીયો સાથે.